અમદાવાદના હાથીજણ ગામમાં રહેતા જગદીશભાઈ ચુનારાએ તેમની દીકરીના લગ્ન ચાંગોદર ખાતે કરાવ્યા હતા, જે બાદ તેના પતિ દ્વારા દીકરીને માર મારી અવારનવાર ત્રાસ આપવામાં આવતો હોવાથી દીકરીએ આખરે કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી। ત્યારે તેમના પરિવારજનોમાં હાલ શોકની લાગણી છવાઈ ગઈ છે। દીકરીના પરિવારજનોએ ન્યાય અપાવવા અને આ આત્મહત્યા નહીં પરંતુ મર્ડર હોવાથી આ કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી। જય હિન્દ, નમસ્કાર મિત્રો, હું ક્રાઇમ હંગામા ન્યૂઝમાંથી રિપોર્ટર મિતાંશુ દરજી આપની એક વિષયને લઈને આવ્યો છું આપની સમક્ષ। અમદાવાદ ગ્રામ્યના હાથીજણ વિસ્તારમાં રહેતા જગદીશભાઈ ચુનારા। બરોબર છે, શું નામ છે આપનું? જગદીશભાઈ ખોડાભાઈ ચુનારા। બરોબર છે અંકલ, શું ઘટના બની છે આપના ત્યાં? મારા ત્યાં મારી છોકરી ચાંકોદરમાં પરણાઈ હતી। મારી છોકરી બરોબર છે, લગભગ 21 વર્ષની હતી। બરોબર, અને તેને 10 મહિના પહેલાં મેં છોકરીના લગ્ન કર્યા હતા। બરોબર, નિર્મલભાઈ મહેશભાઈના ત્યાં ચાંકોદર વડિયા। બરોબર, તો એ છોકરીના લગભગ 22 તારીખે રાત્રે આજુબાજુવાળાનો ફોન આવ્યો કે 1:50 તમારી છોકરીનો કે દવાખાનામાં લઈ જઈએ છીએ, એવો ખાલી ફોન આવ્યો। અમે ગયા ત્યાં તા તો છોકરી મરેલી પડી હતી અને ત્રાસ હતો। લગભગ 4-5 મહિનાથી અગાઉ ત્રાસ હતો, એટલો ત્રાસ હતો કે છોકરી આવી હતી 2 દિવસ પહેલાં કે ભાઈ અમને બહુ ત્રાસ કરે, મારો ઘરવાળાનો ટોર્ચર કરે। મારો ઘરવાળો બે જણ પહેલાં લઈને ભાગી ગયેલો હતો અને હવે હજુ પણ એ બીજી છોકરીઓને લઈને ફરતો ફરે છે। આવો ત્રાસ હતો। બરોબર છે, બરોબર। અને એ છોકરીને દરરોજ મારતો હતો, લૂંટતો હતો। હવે દીકરી આ પહેલા તમને ક્યારેય ફરિયાદ કરેલી છે કે આ યુવક એને અનેકો વાર હેરાન કરે છે કે માર મારે છે એવી કોઈ? બે મહિના પહેલા જ કરેલી છે। બરોબર છે, અને 5 દાડા અગાઉ એ આવી હતી અહીં। અને તેમના પરિવાર દ્વારા કે તેમના ધર્મપતિ દ્વારા પણ આપને જણાવવામાં ના આવ્યું કે આ રીતની ઘટના બની છે? ના બની છે। તેમના આજુબાજુ વાળાઓએ આપને જણાવ્યું? હા, આજુબાજુવાળાએ જણાવ્યું। બરોબર છે, બરોબર। અને અમારે એવી દુઆ છે કે અમારે કોઈ અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના આ કેસ સોંપો। બરોબર છે, અને એમના પુરાવા ચોખ્ખા કાઢે અને કંઈ આગળ જાય, નકર અમે આંદોલન કરીશું। બરોબર છે। એટલે આપનું કહેવું શું છે, આ ખરેખરની અંદર સુસાઇડ છે સુસાઇડ કે મર્ડર કરી નાખેલું? મર્ડર કરવામાં આવ્યું છે? બરોબર, મારી કાઢેલી। બરોબર છે। અમારી છોકરીને ન્યાય અલાવો। આજે મિત્રો આપ જોઈ રહ્યા છો એમના પરિવારજનો અને એમનો સમાજ તમામ એક સાથે અહીંયા એકત્રિત થયેલ છે અને એકત્રિત થઈ તેઓને આશ્વાસન આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો તમને ન્યાય નહીં આપો તો અમે લોકો આંદોલન કરવા પણ તૈયાર છીએ। અને આ વિષયની તપાસ આ પરિવારની માંગણી છે મિત્રો કે અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ વિષયની તપાસ સોંપવામાં આવે તો ખરેખર ખુલાસો થશે કે આ ઘટનાની અંદર આ કોઈ સુસાઇડ નથી, આ મર્ડર કરવામાં આવ્યું છે, એવી આ પરિવારજનોની માંગ છે મિત્રો।